ચલો ભાઈ લ્યો અમારા કારુભાઈ આવી ગયા અમારા ભાઈ બંધ લોધરાના ભાઈ એસી લગાવવું હોય ને કોઈને તો ઓફિસ બનાવીએ ભાઈ એ આપણે વિજાપુર કઈ જગ્યાએ ટીબી રોડ મુરલીધર ડેરીની બાજુમાં જેવી એરકોન. હા લે વિજાપુર બનાવીએ ભાઈ બરોબર. અત્યારે એસી બહુ ફાટે જોયો ને એક ભાઈનું તો મૃત્યુ થઈ ગયું એસી ફાટવાથી. એનું રીઝન હું કે કારુભાઈ ટાઈમે સર્વિસ કરાવવી પડે, બ્લોકેજ ના આવવું જોઈએ, ઇન્ડોર આઉટડોર ચોખ્ખા હોવા જોઈએ, પ્લસ તમારે 24 થી 27 સુધી એસી ચલાવો તો બેસ્ટ રહે. 18-19 ઉપર કરો તમે એટલે એનું કારણ એ થાય કે કોમ્પ્રેસર હાઈ પાવર લે, એના લીધે શું હોય ફિંચો ને બધું ફાટી જવાની શક્યતા રહેશે. બહારનું ટેમ્પરેચર નહીં દે. બહારના ટેમ્પરેચરમાં એમ કહેવા જઈએ આપણે કે ભાઈ અત્યારે 43 ડિગ્રી છે તો મશીન મિનિમમ 45 થી 47 ડિગ્રીનું ટેમ્પરેચર લેતું હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આપણું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે જોઈન્ટ ને એ બધું હોય ને એ પણ ચેક કરતું રહેવું પડતું હોય છે. કેમ કે એમાં શું હોય અમુક ટાઈમે સેલો ટેપના એ બધા વાયરના બધું જોઈન્ટ થતું હોય ને એના લીધે સળગી નહીં જતા એસી. એનું કારણ એવું જ કે ઇન્ડોરમાં જોઈન્ટ મારેલા હોય પ્લસ એ હીટિંગ વાયર પકડે એટલે બે જોઈન્ટ થાય, એના લીધે પણ આગ લાગતી હોય છે. અને ગેસ સળગવા વાળા આવે છે અત્યારે, ગમે ત્યારે બ્લાસ્ટ થઈ જાય એનું કોઈ નક્કી નહીં. બિલ્ડરને એસી લગાવો દાખલાથી કે 100-200 એસી લગાવો તો એસી રાખવા હોય તો જે બજારમાં રેટ આવે એના કરતાં ઓછા ભાવમાં અમે તમને સેક્રિફાઈસ કરી આપશું, પ્લસ ફિટિંગ અમારું રહેશે, ચિંતા ના કરશો. ચલો ભાઈ વિઝિટ કરો અમારા ભાઈની. બેસ્ટ ભાઈ બંધુ અમારા અને બેસ્ટ કામ હોય ભાઈનું, એક નંબર કામ હોય બરોબર. એટલે દરેક ભાઈ વિજાપુરના આજુબાજુના હોય ને તો કારુભાઈનો સંપર્ક કરો. લ્યો નંબર આપી દો તમારો. મારો નંબર છે 97 24 31 65 31 હિરેનભાઈ. ચલો થેન્ક યુ ભાઈ. ચલો.